निकट नहीं आवे ये महावीर जगना सुनावे आसे लोग हरे सतीला से सर्व संकट कटे सब पीरा जो सुमरे हनुमान गोसाई कृपा करो गुरुदेव पड़े हनुमान चालीसा जय बोलो भाई सब संतन की जय।
श्याम श्याम राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम राम श्याम 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 राधे 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 श्याम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 राधे राम श्याम श्याम सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा ज्वालाकराल मृत्योग्रं शेषासुरसूदन त्रिशूलं पातुरो भेते भद्रकाली नमोऽस्तु ते अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। बोलिए बालकृष्ण की जय श्री द्वारिकाधीश की जय श्री भागवत भगवान की जय श्री रामचंद्र भगवान की जय श्री हनुमान जी महाराज की जय कुलदेवी गेल अम्बा माँ की जय सुरापुरा दादा पितृनारायण भगवान की जय स्वामी नारायण भगवान
પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન દ્વારિકાધીશ પ્રભુના ચરણ કમલમાં વંદન કરી અમારા ભૂદેવોના ચરણોમાં વંદન કરી સંગીત વૃંદ તેમજ કથાના મનોરથી એવા યજમાન પરિવાર, આપ સૌ પધારેલા શ્રોતાઓ, ભાઈઓ બહેનો, સૌના ચરણોમાં વ્યાસપીઠેથી મારા પ્રણામ. કોટડિયા પરિવાર આયોજિત ભાગવત કથા એનો આજે 5મો દિવસ. ગંગાજીના પાવન ઘાટ ઉપર અનશન વ્રત લઈને બેઠેલા હસ્તિનાપુરના ચક્રવર્તી રાજા પરીક્ષિતજીને સુખદેવજી મહારાજ ભાગવતજીની કથા સંભળાવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને પ્રશ્ન કરે છે કે રાજન, આટલા સમય થયા તમે વિરાસન વાળીને બેઠા છો, અન્ન અને જળનો ત્યાગ કર્યો છે, તો તમને ભૂખ કે તરસ નથી લાગતો? દેહનો સ્વભાવ છે, દેહને સમય થાય એટલે ભૂખ લાગે, સમય થાય એટલે તરસ લાગે, દેહનો સ્વભાવ છે. તો રાજા, આપને ભૂખ અને તરસનું ભાન નથી, આનું કારણ શું? અને પરીક્ષિતે બહુ સુંદર જવાબ આપ્યો છે. બાપજી, તમારા મુખથી વહેતી કથારૂપી અમૃતનું હું પાન કરું છું, અને એ અમૃત પાન કર્યા પછી ભૂખ અને તરસનું ભાન નથી રહેતું. કથામૃતને શ્રેષ્ઠ અમૃત કીધું છે. હું કદાચ પહેલા દિવસની કથામાં બોલી ગયો કે નહીં મને યાદ નથી, પણ ઇન્દ્ર મહારાજ જ્યારે અમૃતનો કળશ લઈને આવ્યા અને સુખદેવજી મહારાજને વિનંતી કરે છે કે પ્રભુ આ અમૃત પરીક્ષિતને પીવડાવો કે પરીક્ષિત અમર બની જાય, ત્યારે સુખદેવજી મહારાજે કીધું કે ઇન્દ્ર, તારા સ્વર્ગનું અમૃત મારા પરીક્ષિતને કદાચ અમર બનાવશે, પણ નિર્ભય નહીં બનાવે. નિર્ભય તો કથારૂપી અમૃત જ બનાવે છે. અમૃતના 3 પ્રકારો બતાવ્યા. એક અમૃત ચંદ્રમાની અંદર છે. શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રમા આકાશમાંથી અમૃતની વર્ષા વરસાવે છે. આપણે ધાબા ઉપર દૂધ ને પૌવાના બધું રાખીએ છીએ ને શરદ પૂર્ણિમાની રાત્રિએ. શું કામ? તો કહે ચંદ્રમાંથી અંદરથી જે અમૃતની વર્ષા વરસે છે, એ દૂધ પૌવામાં એ અમૃતના બિંદુ પડે, આપણે પ્રસાદ તરીકે લઈએ એટલે આપણું આખું વર્ષ આરોગ્ય સારું રહે. તો એક અમૃત ચંદ્રમાની અંદર છે. બીજું અમૃત તો કહે સમુદ્ર મંથન કરતા જે પ્રાપ્ત થયું તે અમૃત, અને તે અમૃતનું પાન દેવલોકે કર્યું છે. અને ત્રીજું અમૃત આ ભૂતલ ઉપરનું અમૃત, પૃથ્વી ઉપરનું અમૃત જો કોઈ હોય તો એ છે કથારૂપી અમૃત. નિર્ભય બનાવે માણસને. કથા સાંભળ્યા પછી માણસને કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો. રાજા પરીક્ષિતને બ્રાહ્મણનો શ્રાપ થયો છે, પણ એનો ભય હવે એને નથી. આટલા દિવસની કથા સાંભળીને રાજા પરીક્ષિત નિર્ભય બન્યો છે. મૃત્યુના ભયમાંથી પરીક્ષિત મુક્ત બન્યો છે. મૃત્યુ કરતા મૃત્યુનો ભય છે એ વધારે ભયાનક છે.
કોઈ માણસ અઠવાડિયું 10 દિવસ બીમાર હોય અને ઘરના બધા પાછળ લાગે કે ભાઈ જાઓ ને કોઈ મોટા શહેરમાં જાઓ, કાંઈ રિપોર્ટ કરાવો, આજે આટલા દિવસથી આ તમે બીમાર છો, એટલે માણસ દવાખાને જાય છે. ડોક્ટર બધી તપાસ કરે, લેબોરેટરી કરાવે. એ બધા રિપોર્ટ જોયા પછી પેલા દર્દીને ડોક્ટર પૂછે કે તમે એકલા આવ્યા છો કે સાથે કોઈ છે? કહે નહીં, બસ એકલો આવ્યો. એટલે ડોક્ટર એમ કહેશે કે ભાઈ એક કામ કરો ને, હું બધા ફાઇલ તમારી તૈયાર કરી રાખું, તમે સાંજે કોઈને મોકલજો. દર્દીના મનમાં ભય લાગ્યો એટલે દર્દી ડોક્ટરને કહેશે કે સાહેબ જે હોય તે કહો, તમને જે દેખાણો હોય રોગ કહો, મને કોઈ જાતનો ડર નથી, હું નિર્ભય છું, જે હોય તે કહો. એટલે ડોક્ટરને એમ થાય કે ના, દર્દી હિંમત વાળો છે. એટલે પછી ડોક્ટર એમ કહે કે તમારા શરીરમાં કેન્સર વ્યાપી ગયું છે, આખા શરીરમાં, અને આ દવાથી હવે સારું થાય નથી, કારણ કે છેલ્લા સ્ટેજ ઉપર છે, આખા શરીરમાં કેન્સર પ્રસરી ગયું છે. જે માણસ હોસ્પિટલની 3 માળના દાદરા ચડીને ગયો છે, એ માણસને જ્યારે નીચે ઉતારવામાં આવે છે ત્યારે એ માણસ 2 જણાના ખંભાનો સહારો લઈને નીચે ઉતરે છે. 2 જ કલાકમાં એના શરીરમાંથી કયું તત્વ જતો રહ્યો કે 2 કલાકમાં એને 2 જણાના ખંભાનો સહારો લેવો પડે છે. આ મૃત્યુનો ભય. મૃત્યુ કરતા મૃત્યુનો જે ભય છે એ વધારે ભયાનક છે. તો કથારૂપી અમૃત એ જીવને નિર્ભય બનાવે છે, નિડર બનાવે છે. અને વ્રજની અભણ ગોપી નારદજીને એમ કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરેડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાંતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદાચના. તવ કથામૃતમ. ભગવાન રાસમાંથી અંતર ધ્યાન થયા એટલે ગોપીઓએ એમ કીધું, ભગવાનનો અમને વિયોગ થયો છે, ભગવાન વગર અમે જીવી ન શકીએ, પણ આ ભગવાનની કથારૂપી અમૃતનું અમે પાન કર્યું છે ને, એ મરવા નથી દેતું, એ અમને જીવાડે છે, માણસને નિર્ભય બનાવે છે કથા અમૃત. પધારો બાપુ. મહાપુરુષાય નમઃ. ભગવાનના જાત કર્મ કરવાનો વિધિ વિધાન પરિપૂર્ણ થયો અને બ્રાહ્મણોને દક્ષિણા ગાયો દાનમાં આપી છે. ધેનુનામ નિયતે પ્રસાદઃ સવિપ્રેભ્યો અલંકૃતઃ. અલંકાર સહિત બ્રાહ્મણોને ગાયો દાનમાં આપી છે. સોનાની શીંગડી મઢેલી છે, રૂપાની ખરી મઢેલી છે, ત્રાંબાનો બૈડો મઢેલો છે, દોવા માટેનું વાસણ છે, અને 1 વર્ષ ચાલે એવી દૂધણી ગાયો બ્રાહ્મણને દાનમાં આપી છે. પયસ્વિની ધેનુ, દૂધણી ગાયો. દાન આપવું એટલે વાવવું. વાવવું અને દાટવું બે ક્રિયા સરખી છે. પણ આપણે વાવણી વાવવા જતા હોય એને કોઈ પૂછે કે કઈ તરફ, તો કહે વાવણી વાવવા જઈએ છીએ, દાટવા જઈએ છીએ એમ નથી કહેતા. વાવીએ છીએ એનો અર્થ એ છે કે અનેક ગણું એમાંથી મેળવવાનું છે. અને ભગવાન બહુ દયાળુ છે. તમે થોડું આપો ને તો અનંત ગણું પાછું આપે છે, અને એના પ્રત્યક્ષ દાખલા છે.
ઘઉંનો એક જ દાણો ખેતરમાં વાવો, એમાંથી એક છોડ થાય, એમાં એક છોડમાં 2 કે 3 ડુંડી આવે, વાવ્યો છે એક જ દાણો, કેટલા દાણા ભગવાને પાછા આપ્યા? તો દાન આપવું એ વાવવું છે, ક્રિયા સરખી છે. જમીનમાં દાણો વાવો, ઉપર માટી નાખો એટલે વાવ્યું કહેવાય ને, એને ડાયપું કહેવાય. પણ શબ્દ વપરાય છે વાવવું. તો દાન દેવું એ વાવવા બરોબર છે. ભગવાન અનેક ગણું પાછું આપે છે. તેનું નામ નિયતે પ્રસાદ સવિપ્રેભ્યો અલંકૃત. તિલાદિ સપ્ત રત્ને સાતક કૌબંબરા. નંદ બાબાએ તલના 7 પર્વતો બનાવ્યા છે. તિલાન સપ્ત રત્નૈધઃ આવો શબ્દ વાપર્યો છે. એ જે તલના પર્વતો છે ને એની અંદર સાચા રત્ન છુપાવ્યા છે. ઉપર રેશમી વસ્ત્ર ઢાંક્યા છે અને બ્રાહ્મણોને 7 પર્વત દાનમાં આપ્યા છે તલના. બ્રાહ્મણો બહુ પ્રસન્ન થયા, બહુ રાજી થયા, અતિ દાન મળ્યું ને તૃપ્ત થયા છે અને હવે આશીર્વાદ આપ્યા છે. સો માંગલ્ય ગિરો સુતમાગદ બંદિનઃ. અને બ્રાહ્મણોએ મંગલમય વાણીથી આશીર્વાદ આપ્યા કે હે નંદ, આ તમારો પુત્ર લાલો યુગ યુગ જીવો. ગોપાન પરસ્પરમ રૂષ્ટાદધિક્ષીર ઘ્રતાંબુજં આસિંચંતો વિલીનપંતો નવનીતૈલચક્ષુષુઃ. ગોવાળિયાઓ એકબીજાના અંગ ઉપર દહીં, દૂધ, ઘી, માખણ આ બધું ચોપડે છે. ગોપાહ પરસ્પરમ રૂષ્ટા. શું લગાવે છે? દધે, ક્ષીર, ઘૃત, અંબુજન. દહીં, દૂધ, ઘી, માખણ, જળ ઉડાડે છે, આનંદથી નાચે છે. દેહ ભાન ભૂલી અને ગોવાળિયાઓ નંદ બાબાના આંગણામાં નાચ્યા છે. આપણે ગઈકાલે અહીંયા નંદ મહોત્સવ કથામાં ઉજવો, કેવા બધા નાચતા હતા. હતું કોઈને દેહનું ભાન? તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જે અવતરિત થયા હશે ત્યાં એ આનંદની અનુભૂતિ કેવી હશે. 5 દિવસ સુધી નંદ મહોત્સવ ચાલ્યો છે. ભગવાન ગોકુળ આવ્યા એને આજે 6થો દિવસ છે. આજે ભગવાનની ષષ્ઠીકરણ છે, 6ઠી છે. કંસ મથુરામાં ચિંતામાં બેઠો છે. અકાસુર ને બકાસુર, તૃણાવર્ત, શક્ટાસુર, પ્રલંબાસુર, વ્યોમાસુર આવા બધા રાક્ષસોની સભા ભરાણી છે. કંસ સભાની વચ્ચે બોલ્યો કે ભાઈ મારો કાળ મારા હાથમાંથી છટકી ગયો અને હવે ક્યાં જતો રહ્યો છે એનો મને ખ્યાલ નથી. હવે એને કોણ મારશે? અને એ સમયે પૂતનાનું આગમન થાય છે. કંસનો સેનાપતિ બકાસુર અને એ બકાસુરની બહેન જેનું નામ છે પૂતના. પૂતના એટલે કોણ? પૂ એટલે પવિત્ર, ના એટલે નથી. જે જીવાત્મા પવિત્ર નથી એનું નામ છે પૂતના. પૂતનાનું સાચું નામ છે બકી. બકાસુરની બેન છે બકી. ભાગવતમાં બકી નામનો પણ ઉલ્લેખ છે, 2 જગ્યાએ જોવા મળે છે. અહો બકી અંસ્તન કાલકુટ્ટમ જિંદાવસાનમ પયસ્મનઃ. અહો બકી, એમ બકી એટલે પૂતના. કંસને ચિંતામાં જોયો અને પૂતના બોલી કે કંસ આટલી બધી શેની ચિંતામાં છે? કહે પૂતના, મારો કાળ મારા હાથમાંથી જતો રહ્યો છે, હવે એને મારે કેમ મારવું? કહે આ કામ મને સોંપ. કંસ કહે તું મારીશ? હા. અત્યારે નાનું બાળક છે એની મા પાસે હોય, સ્ત્રી પાસે સ્ત્રી સહેલાઈથી જઈ શકે. આજે બાળકની છઠ્ઠી હશે, ત્યાં ઘણી બધી સ્ત્રીઓ ભેગી મળી હશે અને એમાં હું જઈ સ્ત્રીનું રૂપ લઈને અને નાના નાના બાળકોને હું મારીશ, એમાં તારો કાળ પણ આવી જાય. કંસને આ વાત ગમી. હા જા. કંસ એટલે અહંકાર, પૂતના એટલે અવિદ્યા.
અહંકારથી પ્રેરાયેલી અવિદ્યા ગોકુળ આવવા માટે તૈયાર થાય છે. ઇન્દ્રની અપ્સરા હોય ને એવું રૂપ ધારણ કર્યું છે. કંસન પ્રહિતા ઘોરા પૂતના બાલકાતિની શિશુંચચાર નિઘ્નન્તે પુરક્રામો વ્રજાદિષુ. શિશુંચચાર નિઘ્નન્તિ પૂતના બાલ ખાતેથી આવો શબ્દ વાપર્યો છે. નાના નાના બાળકોને મારે છે. પૂર નગર શહેરની અંદર આવે તાજું જન્મેલું નાનું બાળક હોય એને પૂતના મારી નાખે છે. તો વિદ્યા છે. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં લખ્યું છે કે અવિદ્યા છે 5 પ્રકારની છે. અવિદ્યા એ જીવને અધોગતિમાં લઈ જાય છે અને સદવિદ્યા જીવને મુક્તિ અપાવે છે. સા વિદ્યા વિમુક્તયે એ અર્થની અંદર સદવિદ્યા જીવને ઊંચાઈ ઉપર લઈ જાય છે, મોક્ષ અપાવે છે. કોઈને મારવા, કોઈને મોહ પવાડવા, કોઈનું સ્તંભન કરવું, આ જે મેલી વિદ્યાઓ છે ને એ જીવને અધપતન તરફ લઈ જાય છે, જીવની અધોગતિ કરે છે. સદવિદ્યા ભગવદ પ્રાપ્તિની વિદ્યા એ જીવને મુક્તિ અપાવે છે. પૂતના અવિદ્યા છે. આ તરફ નંદ બાબા બધા ગોવાળોને ભેગા કરીને એમ કહે છે કે ભાઈ દર વર્ષે આપણે કંસને જે કાંઈ કર આપવા મથુરા જઈએ છીએ એ દિવસ આવી ગયો છે, તો તમે બધા મને પૈસા આપો ને તો હું કંસને કર આપી આવું. નંદ બાબા ગોકુળમાંથી મથુરા જવા માટે વિદાય થાય છે ત્યારે ગોવાળોને ગોકુળની રક્ષા સોંપી છે. ગોપાન ગોકુળ રક્ષાયામ નંદ વ્રજમાગતઃ. તમે ગોકુળનું ધ્યાન રાખજો, હું હમણાં આવું છું. જેવા નંદ બાબા ગોકુળમાંથી વિદાય લે અને પૂતના આવી છે ગોકુળમાં શ્રી યમુનાના કિનારા ઉપર. ગોપીઓ જલ ભરે છે અને ગોપીઓ વાતો કરે છે કે નંદ બાબાનો છયો કનૈયો કેટલો સુંદર છે. બીજી ગોપી કહે તું એને સુંદર કહે છે, બહુ કાળો છે. ભગવાન શ્યામ છે પણ શ્યામ સુંદર છે. અદ્ભુત સ્વરૂપ છે ભગવાનનું, મનમોહક છે, મનોહર છે. એકવાર એની સામે તમે નજર ટેકાવો ને સાહેબ તો એના મુખ ઉપરથી નજર ન હટે એવા મનમોહક છે. બીજી ગોપી બોલી છે કે કાળો છે પણ અતિ સુંદર છે, કાળો છે પણ કામણગારો છે. આ ગોપીઓના ભાવ છે. પૂતના ગોપીઓના મુખથી ભગવાનના વખાણ સાંભળે ત્યાંથી થોડીક આગળ હાલે તો ગોવાળોના નાના નાના બાળકો છે એ બધા ગેડી દડાની રમત રમે છે અને એ બાળકો વાતો કરે છે કાલ સવારે નંદનો છયો કનૈયો મોટો થશે, આપણી સાથે યમુનાના કિનારા ઉપર રમત રમવા આવશે, બહુ આનંદ આવશે. પૂતનાએ વખાણ સાંભળ્યા. ત્યાંથી પૂતના આગળ હાલે ગોકુળ ગામનો ચોરો, વૃદ્ધ ગોવાળિયાઓ બેઠા છે અને એ વાતો કરે કે નંદ બહુ ભાગ્યશાળી છે, મોટી ઉંમરે દીકરાનો જન્મ તો થયો પણ દીકરો એક એવો દેવ છે. સાંભળા વખાણ પૂતનાએ. પૂતના મનથી વિચાર કરે કે દરેક જગ્યાએ નંદ બાબાના છૈયાના જ વખાણ સંભળાય છે તો હવે હું પેલા એને મળું. વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. ભગવાને આ લીલા દ્વારા પૂતનાને પોતાના તરફ આકર્ષણ કર્યું છે. ભગવાને વિચાર કર્યો કે તું નાના નાના નેસડાની અંદર ફરતી ફરતી આવે છે, તું બાલ હત્યારી છે, બાળકોને મારતી આવી છે, પણ આયા તો ગોકુળમાં તો મારી હાજરી છે અને મારી હાજરીમાં એકે જીવ મરવો ન જોઈએ, તું આવતી રે આપણી હિસાબ સમજી લે. સીધી પૂતનાને ભગવાને પોતાની તરફ આકર્ષી છે. કોઈને પૂછ્યું કે નંદ બાવાની હવેલી ક્યાં છે? કહે સામે જે સફેદ ધજા દેખાય ને એ નંદ બાવાની હવેલી છે, નંદાલય છે. પૂતના આવે છે.
દ્વારપાળો દરવાજે છે. પૂતનાએ હસી અને દ્વારપાળોની સામે જય શ્રી કૃષ્ણ બોલ્યા. દ્વારપાળો પૂતનાના બાહ્ય રૂપમાં આકર્ષિત બન્યા છે. અટકાવી નહીં, સીધો અંદર પ્રવેશ મળી ગયો. નંદ બાબાના ફળીમાં ગોપીઓ ભગવાનના દર્શન કરીને પોતાના ઘરે જવા માટે નીકળી. પૂતના અંદર જાય છે. ફળીમાં મિલાપ થયો ગોપી અને પૂતનાનો. ગોપીએ જય શ્રી કૃષ્ણ કર્યા એટલે પૂતનાએ પણ જય શ્રી કૃષ્ણ કર્યા. ગોપી પૂતનાને પૂછે છે કે અમારા નંદ બાબાને ત્યાં લાલો થયો છે, એ લાલાને તું કઈ સગપણમાં થાય છે? હું એની માસી છું. ગોપીઓ અંદરો અંદર વાતો કરવા લાગી. અરે વાહ, લાલાની માસી કેટલી ગોરી છે. નંદ બાબા રૂપાળા, બા યશોદા રૂપાળા, દાવજી મહારાજ રૂપાળા, સુભદ્રાબેન રૂપાળા, પણ આ કૃષ્ણ એક જ કેમ કાળો એ સમજાતું. ભગવાન શું કામ કાળા છે એના ભગવાને પોતે 6 કારણો બતાવ્યા છે. ભગવાન ગોપીને જવાબ આપે છે, હે ગોપી, કાળી નાગને મેં નાખ્યો ને, કાળી નાગ પોતાના મુખમાંથી ઝેર ઓળ્યો અને ઝેરના પ્રભાવથી હું કાળો. બીજું કારણ એવું બતાવ્યું કે ગોપી, તારી આંખમાં મારો વાસ છે. તું આંખમાં આંજણા જે છે ને કાજલ, એ કાજલના હિસાબે હું કાળો થયો છું. ઘણા બધા ભાવ ગોપીઓના બતાવ્યા છે. ગોપીઓ અંદરો અંદર વાતો કરે છે કે આ કોણ હશે? એની માસી બહુ રૂપાળી છે. જે હોય તે, જા અંદર જા. પૂતના આગળ આવે છે. વધાય હો બોલી અને માં યશોદા દોડીને સામે આવ્યા. જોયું, જય શ્રી કૃષ્ણ કર્યા, હાથ જોડ્યા. માં યશોદા પણ પૂતનાના બાહ્ય રૂપમાં મોહિત થયા. કોણ છે, ક્યાંથી આવે છે, કાંઈ ના પૂછ્યું અને સીધી પૂતના અંદર આવી ગઈ. હવે કોઈ ઘરે મહેમાન આવે તો એનું સ્વાગત તો કરવું પડે ને. એટલે માં સ્વાગત કરવા માટે રસોડામાં જાય છે. પૂતનાએ ચારે બાજુ નજર કરી લીધી કે યશોદા સિવાય કોઈ છે નહીં. માં વિચારમાં લાગી ગઈ. અહીંયા જલ ભરવા આવી છે પૂતના માટે, પણ માં વિચાર કરે આને કોઈ દિવસ જોઈ નથી, આ કોણ હશે? હોળીનો મોટો તહેવાર વ્રજની અંદર થાય છે. ત્યારે આજુબાજુના દરેક ગામડાઓની સ્ત્રીઓ, ગોપીઓ આવે છે. આને કોઈ દિવસ જોઈ નથી, આ કોણ હશે? માં યશોદા વિચારમાં પડી ગઈ છે. વ્રજની હોળી કોઈએ જોઈ છે આમાંથી? ભૂતાસણી ઉપર કોઈ વ્રજમાં ગયા છો? વૃંદાવનમાં નહીં ને? જોવા જેવી છે. જાજો ભૂતાસણીને દિવસે ઓછામાં ઓછા 4 થી 5 લાખ માણસો વૃંદાવનમાં ભેગા થાય છે અને હોળી ખેલે છે. સફેદ કપડાં પહેરી, નવા કપડાં પહેરી. એટલે આપણે તો હોળીના દિવસે ફેંકી દેવાના હોય એ પહેરી. સફેદ કપડાં, નવા કપડાં પહેરીને હોળી રમે. અને એમાં ભૂતાસણી પહેલા જેના લગ્ન થયા છે એ સ્ત્રીને એની સાસુ રોજ 1 ટબુડી ઘી પીવડાવે છે. 1 મહિનાથી આ તૈયારી થાય છે. અને હોળીને દિવસે પછી એ ફાગના ગીતો ગવાતા હોય, ઢોલ વાગતા હોય અને નાચતા હોય. અને જે બાઈના લગ્ન થયા છે એ સ્ત્રી હાથમાં લાકડી લાય એના પતિને મારે છે, જેનું નામ છે લઠમાર હોળી. ટીવી ઉપર ઘણા જોતા હશો. ઓલો એમ તો ઘરેથી તૈયાર થઈને આવ્યો હોય, ઓશિકા બાંધીને આવ્યો હોય, પણ છતાંય ક્યારેક ઘા ચૂકાઈ જાય તો વાગી જાય છે. ભગવાનને પ્રાર્થના કરી ગુજરાતમાં આવી હોળી આવવા દો એટલે આખા વર્ષનું બેનો 1 દિવસમાં પૂરું કરી. લઠમાર હોળી. માં યશોદા વિચાર કરે કે જે હોય તે આવી છે તો મારા લાલાના હિસાબે ને સારું. પૂતનાએ અવાજ કર્યો,
માં યશોદાને કહે, માં આ તારો લાલો પારણિયામાં પોઈઠો છે એને હું જરા તેડું. કરે બેન એમાં પૂછવાનું હોય, તેડને એમાં શું? અને પારણિયામાંથી ભગવાનને ઉઠાવ્યા, પૂતનાએ પોતાના ખોળામાં પધરાવ્યા અને ચમત્કાર થયો. વિબુધ્યતામ બાલકમારિકાગ્રહ ચરાચરાત્મા શનિમેલિત ક્ષણઃ. તે ક્ષણ ભગવાને તે જ ક્ષણે પોતાની બંને આંખો બંધ કરી દીધી છે. પૂતના જેવી ખોળામાં આવી એટલે ભગવાન આંખો વીંચી ગયા છે. શું કામ ભગવાને આંખો બંધ કરી? વિદ્વાનોએ એના 25 કારણ બતાવ્યા છે, પણ હવે મુખ્ય કારણ ઉપર આપણે દ્રષ્ટિ કરીએ કે ભગવાને આંખો શું કામ બંધ કરી. ભગવાન આંખો બંધ કરીને વિચારે છે આ છે કોણ? આપણને કોઈ વસ્તુ યાદ ના આવે એટલે આંખો બંધ કરીને વિચારીએ ને, તો ભગવાન વિચાર કરે છે આ સ્વર્ગની સુંદરી આ છે કોણ? અને ભગવાનને યાદ આવ્યું, લે આ તો બલિરાજાની દીકરી છે રત્નમાલા. ગઈકાલની કથા. ભગવાન વામન બનીને આવ્યા અને બલિરાજા સોનાના બાજોટ ઉપર ભગવાનને પધરાવે, ભગવાનના ચરણ ધોવે છે, ત્યારે રત્નમાલા બાજુમાં ઊભી છે, બલિની દીકરી. એના હૃદયમાં ભાવ થયો, કેટલો સુંદર દીકરો છે, આવો દીકરો મારે હોય તો કેવું સારું. પુત્ર ભાવ થયો ભગવાન પ્રત્યેનો. અને ત્રીજા ડગલા માટે ભગવાને બલિને બહુ પરેશાન કર્યો. ત્યારે રત્નમાલાના હૃદયના ભાવ બદલી ગયા. આવો દીકરો હોય આ તો શત્રુ છે. પેલા પુત્ર ભાવ, પછી શત્રુ ભાવ, આ બંનેનું મિશ્રણ થયું એટલે બીજા જન્મે પૂતના બની. પુત્ર ભાવ છે એટલે ભગવાનને પયઃપાન કરાવવા આવી છે, પણ શત્રુ ભાવ છે એટલે દૂધની જગ્યાએ ઝેર ભરીને આવી છે. યાદ આવી ગયું કે આ તો બલિની દીકરી છે. બીજું કારણ, ભગવાને આંખો શું કામ બંધ કરી? ભગવાનને પોતાનો રામાવતાર યાદ આવે છે કે સુરપંખા જ્યારે આવી રામાવતારની અંદર, ત્યારે તો સીતાજી હાજર હતા એટલે સીતાજીની સામે નજર કરી છે, વાતો સુરપંખાની સાથે કરી છે. ભગવાને જોયું રાક્ષસને દ્રષ્ટિ ન અપાય. ભગવાને વિચાર્યું છે કે રાક્ષસને દ્રષ્ટિ ન અપાય એટલે ભગવાને દ્રષ્ટિ સીતાજીને આપી છે, વાત સુરપંખાની સાથે કરી છે. ભગવાને વિચાર કર્યો કે હજી તો રાધાજી બાજુમાં છે નહીં, કોની સામે જોઈને વાતો કરું, એના કરતા એક કામ કરો ને, હું જ મારી આંખો બંધ કરી જાઉં. એટલે ભગવાને પોતાની આંખો બંધ કરી છે. ચરાચરાત્મા સનિમીલિત ક્ષણ. ભગવાન આંખો બંધ કરીને વિચાર કરે છે કે ખોટે માં બનીને આવી છે, દૂધની જગ્યાએ ઝેર ભરીને લાવી છે, મારા હાથથી મરવાની છે, મારે એને મુક્તિ આપવાની છે, મારું ધામ ગોલોક આપવાનું છે. તો મારી માં યશોદા ખરેખર અમૃત જેવું મને દૂધ પીવડાવે છે, એ માં યશોદાને મારે કયો લોક આપવું, એ વિચારવા માટે ભગવાને આંખો બંધ કરી દીધી છે. ભગવાને એટલા માટે આંખો બંધ કરી, ભગવાન વિચાર કરે છે કે 56 ભોગ જ અત્યાર સુધી આરોગ્ય છે, ઝેર પીવાનો તો પહેલો વહેલો વારો આવ્યો છે, અને ઝેર તો મહાદેવજી જ પચાવે. એટલે આંખો બંધ કરી ભગવાન મહાદેવનું ધ્યાન કર્યું છે કે હે મૃત્યુંજય, હે મહાદેવ, આજે ઝેર પીવાનો વારો આવ્યો છે, પ્રભુ મને ઝેર પચાવવાની શક્તિ આપજો. મહાદેવને યાદ કરવા માટે ભગવાને પોતાની આંખો બંધ કરી છે. ઘણા બધા કારણો છે. અને ભગવાન પૂતનાના ઝેરને પીવા લાગ્યા છે. પૂતનાનું ઝેર ચૂસાઈ ગયું એટલે હવે ભગવાન પૂતનાના રુધિર લોહીનું પાન કરવા લાગ્યા. ત્યારે પૂતનાને પીડા થઈ છે, વેદના થઈ છે. સા મુંચ મુંચ મીલ પ્રભે પ્રભાષિણી. પૂતના બોલી, 2 વખત મુંચ શબ્દ આવ્યો છે. સા મુંચ મુંચ. મુંચ એટલે મુક્ત કર. હે કૃષ્ણ મને છોડ, મને પીડા થાય છે, મને વેદના થાય છે. અને બીજી વાર મુંચ બોલી, એનો શબ્દનો અર્થ એ થયો કે હે કૃષ્ણ, હવે આ ભવ બંધનમાંથી મને છોડ, મને મુક્તિ આપ. સા મુંચ મુંચ મિલિત પ્રભાષિણી.
ભગવાન કહે મારો સ્વભાવ છે હું કોઈનો હાથ પકડું ને પછી છોડતો નથી, આ મારો સ્વભાવ છે. અને તારી પાસે કાંઈક છે અને છે ત્યાં સુધી તને નહીં છોડું. પૂતના કહે હવે તો કાંઈ રહેવા નથી દીધું, લોહી પી ગયો, હજી તારા પ્રાણ બાકી છે. અને ભગવાન જ્યારે પૂતનાના પ્રાણ ચૂસ્યા ત્યારે પૂતના છે એ મૂળ રૂપની અંદર આવી, રાક્ષસ રૂપની અંદર આવી છે. આખા ઓરડાની અંદર રાક્ષસીએ ભયંકર રૂપ ધારણ કર્યું છે. મોટી મોટી દાઢો છે, મોટા વાળ છે, ચત્તી પાઠ પડી અને ભગવાને પૂતનાના પ્રાણને ચૂસી દીધા છે. ચિચિયારીઓ કરવા લાગી છે. અવાજ સાંભળી અને માં યશોદા દોડે છે, આવે છે, જોવે ત્યાં તો ભયંકર મોટી રાક્ષસ. અરે ગોપીઓ સૌ દોડો અને ગોવાળો ને ગોપીઓ આવ્યા, જોવે તો આખા રૂમમાં રાક્ષસી છે, વિકરાળ સ્વરૂપ. ગોવાળ માં યશોદાને કહે છે માં આટલી મોટી રાક્ષસી તારા ઘરમાં આવી ગઈ, તને ખ્યાલ ન રહ્યો? માં યશોદા કહે એ રાક્ષસી નહોતી, રૂપ સુંદરીનું રૂપ લઈને આવી હતી, એના પાપે મરી, મારો લાલો શું કરે? આ માનો સ્વભાવ. હવે ગોવાળો વિચાર કરવા લાગ્યા કે બીજું બધું તો ઠીક છે, આ ગુજરીએ ગઈ પણ હવે આને સ્મશાનમાં કેમ લઈ જશે? દરવાજામાંથી તો બહાર નીકળે એમ નથી. એક ગોવાળ બોલ્યો એક કામ કરો, કુવાડો લાવો અને આ પૂતનાના દેહના ટુકડા કરો. આ મારા ઘરના શબ્દ એ કઈ નથી હો, ભાગવતમાં લખ્યું છે ને કહું છું. પરશુ વીર કલેવર ચિત્તવા. પરશુ એટલે કુવાડાથી, કલેવર એટલે શરીર, એના ટુકડા કર્યા. કેટલા ટુકડા કર્યા? તો કહે 5 ટુકડા કર્યા. અવિદ્યા 5 પ્રકારની છે એટલે 5 ટુકડા કર્યા. અને ગોવાળો એ ટુકડાને લઈ સ્મશાન ભૂમિમાં આવ્યા છે, 5 ચિત્તા ખડકાડી છે અને એની ઉપર પૂતનાના દેહને પધરાવ્યો, અગ્નિ સંસ્કાર કર્યા છે. જ્યારે પૂતનાના શરીરને અગ્નિ સંસ્કાર થયો ત્યારે એમ કહેવાય છે કે પૂતનાના દેહમાંથી સુગંધી ધુવાળો નીકળ્યો છે. લખ્યું છે ભાગવતમાં, એનું પણ વર્ણન બતાવ્યું છે. દહ્યમાનસ્ય દેહસ્ય ધૂમ્રચારુ ગરુ સૌરભઃ. અગર અને ગુગળનો સૌરભ સુગંધી ધુવાળો નીકળ્યો છે. એનો અર્થ એ છે કે ભગવાને પૂતનાને મોક્ષ ગતિ આપી છે. ભગવાનનો સ્પર્શ થયો ને એટલે પૂતનાને મોક્ષ મળી ગયો છે. અને લખે છે એ અધ્યાયના અંતમાં એ તત્તે પૂતના મોક્ષમ આવો શબ્દ વાપર્યો છે. આ પૂતના મોક્ષની કથા કોઈ સાંભળશે, સંભળાવશે, ગાશે, ગૌરાવશે એને ભગવાન મુક્તિ આપશે, આવું લખ્યું છે. એ તત્તે પૂતના મોક્ષમ. સ્નાન કરાવું શ્યામળા રે, ભલકે હાથે અંગોઠો લાડ લડાવું શ્યામળા, ભલકે હાથે અંગોઠો સ્નાન કરાવું શ્યામળા.
પૂતના એવી જગ્યાએ ગઈ છે કે હવે એને પાછું ફરવું જ ન યદ ગતવા નિવર્તન એ ભગવાનના ધામમાં પહોંચી ગઈ છે. હવે એને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ ગઈ છે. તો ભગવાને પુત્રને મોક્ષ અપાવ્યો. અહીંયા સુધીની કથા, અહીંયા કથાને 10 મિનિટ માટે વિરામ આપીએ છીએ. કોટડિયા પરિવાર આયોજિત ભાગવત કથામાં પધારેલા આપ સૌ મહેમાનો, નગરજનો, સૌ કોઈ શ્રોતાઓનું પરિવાર ખૂબ ખૂબ સ્વાગત કરે છે. હાલો પહેરાવો. બસ હવે ચલો આ બાજુ 1 મિનિટ રહેજો. હલો આ બાજુ. હાલો અહીં જુઓ. એક મિનિટ. બેન ઝડપ રાખો તમે. હાલો આ બાજુ જુઓ. હાલો આ બાજુ જુઓ તો.
અહીં જુઓ હાથ નીચે કરી નાખું બસ मारी रह गई गोकुलमां करिष्यमाण आदेशान् ब्रह्म
कब ध्यान न आवे उठी मानक भरेसा जब कब ध्यान न आवे ना जानू ये कौन पुण्य है यशुमती गोद खिलावे यशुमती गोद खिलावे दुर्गा मैया आहे स्मातयो नो महादेवे भुवि विश्वेश्वरो हरे भक्ति स्यात् परमालोक ययचो दुर्गति तरे अस्तेत कूल भगवान व्रजेन्द्रो महायशः यसे नंद इति ख्यातो सनकादि आदि ब्रह्मादि शिव सनकादि आदि ब्रह्मादि शिव सनकादि आदि निगम ने तीज सगावे शेष सहस्र मुख शेष सहस्र मुख गाहे न मंगल यशोदा मैया गाहे न मंगल ततो भक्तिर्भगवते पुत्रे भूते जनार्दने दंपत्यो नितरमासीत् गोपगोपेषु भारत सत्यं कर्ते व्रजः प्रभो सह राम वंशश्चक्रे येषां प्रीतिस्वलीलया प्रवरोधरायाः सभार्याया करिष्यमाण आदेशात् ब्रह्मणस्तुमुवाचुः બ્રહ્માજીના આદેશને આપે ભગવાન બલરામ સાથે નંદ બાબાના આંગણામાં નૃત્ય નીતન લીલાઓ કરી રહ્યા છે. सुंदर बदन कमल दल लोचन गोधन संग आवे सुंदर
ત્યારબાદ ભગવાન પ્રલંબાસુરનો ઉદ્ધાર કરે છે. એ કથા બતાવી છે. મિત્રો સાથે ભગવાન વનમાં આવ્યા છે. આજે દોરડા ખેંચની રમત રમે છે. એક ટુકડીના નાયક દાઉજી છે, બીજી ટુકડીના નાયક ભગવાન કૃષ્ણ લીલા છે. પ્રલંબાસુર નામનો અસુર ગોવાળિયાનું રૂપ ધારણ કરી અને આવ્યો છે. ભગવાન એને ઓળખી જાય છે કે આ અસુર છે, ગોવાળનું તો એને રૂપ લીધું છે. જાણી જોઈને દાઉજીની ટુકડીમાં રાખ્યા છે અને એક હદ નક્કી કરવામાં આવી છે કે જે ટીમ હારે જીતેલી ટીમના સભ્ય એના ખંભા ઉપર બેસે અને સામે એક જગ્યા બતાવી છે, એ જગ્યા સુધી એને ખંભા ઉપર ઉચકી લઈ જવા નિયમ છે. અને એ રમતની અંદર દાઉજી મહારાજની ટીમ હારી છે અને ભગવાને પ્રેરણા પ્રલંબાસુરને કીધું, મિત્ર, તારા ખંભા ઉપર બેસાડ મને અને મને સામે લઈ જા. આને એટલું જ જોતું. વિચાર કર્યો કે કૃષ્ણ મારા ખંભા ઉપર બેસે ને એટલે સીધો જ એને મથુરા લઈ જવો છે. કંસને કહું, લે કંસા તારો કા. જેવા ભગવાન એના ખંભા ઉપર આરૂઢ થયા અને પ્રલંબાસુર દોડવા લાગ્યો. જે હદ નક્કી કરી છે એ હદ છોડી હદને ઓળંગ્યો. ભગવાને અટકાવ્યો. મિત્ર સાંભળ, હદ નહીં ઓળંગ, પણ પ્રલંબાસુર માયલો નહીં એટલે ભગવાને પોતાના વજ્ર જેવા હાથથી પ્રલંબાસુરની ગરદન દબાવી, એની જીભ અને આંખ બહાર નીકળ્યા, મૃત્યુ પામ્યો. પ્રલંબાસુરને ભગવાને માર્યો છે. તો આ પ્રલંબાસુર એટલે કોણ? પ્રલંબાસુર એટલે લાંબી વાસના, દીર્ઘ વાસના. ભગવાને વાસનાને મારી છે. પ્રલંબાસુર એ વાસનાનું પ્રતીક છે, પણ પ્રલંબનો અર્થ એ થાય છે લાંબી વાસના, મોટી વાસના. જીવને વાસના સતાવે ને ત્યારે જીવ સાધના કરશે એટલે વાસના આપોઆપ મટી જશે. વાસનાને મિટાવવાનું સાધન જ સાધના છે. પ્રલંબાસુર એટલે બીજું કોઈ નહીં, લાંબી વાસના. તો ભગવાને પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો છે અને હવે જે ઋતુ આવે છે એના વર્ણન ભાગવતજીની અંદર બતાવ્યા છે. ગ્રીષ્મ ઋતુ, વર્ષા ઋતુ, શરદ ઋતુ, હેમંત ઋતુ, આ બધા ઋતુઓના વર્ણન ભાગવતમાં દર્શન બતાવ્યું છે. આવો ગ્રીષ્મ ઋતુની અંદર પ્રવેશ કરીએ. અતઃ કૃષ્ણ પરિવૃતો જ્ઞાતિર્ભેર મુદિતાત્મભિઃ અનુગીયમાનોન્ય વિશદ વ્રજ ગોકુલ મંડિતમ વ્રજે ક્રીડતો રેખમ ગોપાલાત પ્રદ્યુનાગતઃ ગ્રીષ્મો નામ ઋતુર્ભન પ્રિયસ્યામિ હરિપ્રિયઃ. ભગવાનને અતિ પ્રિય એવી ગ્રીષ્મ ઋતુની અંદર એટલે કે ઉનાળાની અંદર ભગવાન ગાયો, વાછરો અને મિત્રોને લઈને વનમાં આવ્યા છે. હરિપ્રિય, હરિને પ્રિય છે ગ્રીષ્મ ઋતુ. ઉનાળાનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજા, સૂર્યનારાયણ પોતાના પ્રખર કિરણોથી ધરાને તપાવી રહ્યા છે. પૃથ્વી ઉપર જે કાંઈ રસ તત્વ હતું, જળ તત્વ હતું, એની વરાળ બની અને આકાશમાં ભગવાન સૂર્યએ શોષણ કર્યું છે અને ગ્રહણ કર્યું છે. અહીંયા ગ્રીષ્મ ઋતુની અંદર સૂર્યનારાયણને એક રાજાની ઉપમા આપી છે. જે રીતે રાજા પોતાની પ્રજા પાસેથી કર વસૂલે છે, એમ સૂર્યનારાયણ પૃથ્વી પાસેથી જળ તત્વને વસૂલ કરે છે. રાજાની ઉપમા આપી છે. પશુ પંખી સૌ કોઈ પોતપોતાના રહેણાંકની અંદર જતા રહ્યા છે. પંખીઓ માળાની અંદર જતા રહ્યા છે. નદી નાળાઓ સાવ સુકાયા છે. આવી વર્ષા ઋતુ, ગ્રીષ્મ ઋતુ, અને એ ગ્રીષ્મ ઋતુની અંદર ભગવાન ગાયોને ચરાવવા માટે આવે છે. બહુ સરસ ગ્રીષ્મ ઋતુનું વર્ણન બતાવ્યું છે.
આમ કરતા ગ્રીષ્મ ઋતુ પૂરી થાય અને હવે વર્ષા ઋતુનો પ્રારંભ થયો છે. ચોમાસું 2 મહિનાની એક ઋતુ છે. આપણે તો આમ ગણો એટલે 3 જ ઋતુ ગણતા હોય છીએ, ઉનાળો, ચોમાસું ને શિયાળો. પણ 2 મહિનાની એક ઋતુ છે. ચૈત્ર અને વૈશાખ એ ગ્રીષ્મ ઋતુ. અત્યારે જે ઋતુ ચાલે છે એ ગ્રીષ્મ છે. જેઠ અને અષાઢ વર્ષા ઋતુ. શ્રાવણ અને ભાદરવો એ શરદ ઋતુ. પછી હેમંત ઋતુ આવે, પછી વસંત ઋતુ આવે, શિશિર ઋતુ આવે અને હવે વર્ષા ઋતુ આવી છે. વર્ષા ઋતુની અંદર ભગવાન મિત્રોને ગાયોને લઈ શ્રી યમુનાજીના કિનારા ઉપર આવ્યા છે. ગાયો ચરી રહી છે. ભગવાન વેણુનો નાદ કરે છે. અચાનક આકાશની અંદર મેઘાંબર જામ્યો છે. 3-3, 4-4 થરા કાળા વાદળાઓ થયા છે. મોર પોતાની ડોકના ટુકડા કરે ટહુકાર કરી રહ્યા છે અને અનરાધાર વરસાદ વરસ્યો છે. વરસાદથી સૌ ગાયો અને ગોપ બાળકો ભીંજાયા છે, થરથર ધ્રુજવા લાગ્યા છે. હે રાજા પરીક્ષિત, નદીઓની અંદર પૂર આવ્યા છે. એ વર્ષા ઋતુનું પ્રથમ જળ પૃથ્વી ઉપર પડ્યું ને તો બીજા દિવસે એ પૃથ્વીમાંથી અંકુર ફૂટ્યા છે, ઘાસ ઉગ્યું છે. સુખદેવજી વર્ણન કરતા કહે કે પૃથ્વીએ જેમ લીલી જાજમ ઓઢી હોય ને એમ પૃથ્વી શોભી રહી છે. બિલાડીના ટોપ ઉગ્યા છે તો પૃથ્વી રાણીને સેવકો છત્ર રાખીને ઊભા હોય એવું દેખાય છે. બહુ સરસ વર્ણન છે. જમીનમાં જે ખાડાઓ થયા છે, નદીમાં જે પાણી ભરાણા છે, એમાં દેડકાઓ બોલે છે, કેવા દેખાય છે. તો કહે ઋષિ કુમારો, બ્રાહ્મણના દીકરાઓ પાઠશાળાની અંદર જે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરે અને જે અવાજ આવે એવો દેડકાઓ બોલવાનો અવાજ આવી રહ્યો છે. બહુ સરસ વર્ણન કર્યું છે. આમ કરતા એ વર્ષા ઋતુ પૂરી થઈ અને હવે શરદનો પ્રારંભ થયો છે. શરદ ઋતુ. શરદ ઋતુની અંદર ભગવાન મિત્રોને લઈને શ્રી યમુનાના કિનારા ઉપર આવ્યા છે. શરદ ઋતુમાં ભગવાને વેણુનો નાદ કર્યો છે. એ વેણુ નાદ વ્રજમાં રહેતી ગોપીઓ સાંભળે છે અને યમુનાના કિનારે ભગવાન જે લીલા કરે છે, પોતાના ઘરમાં બેઠેલી ગોપીઓ ભગવાનના દર્શન કરી રહ્યા છે. ભગવાને ગોપીઓને દૂર દ્રષ્ટિનું જ્ઞાન આપ્યું છે. જ્યારે ગોપીઓએ ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, તમે ગાયો ચરાવવા આખો દિવસ વનમાં જાઓ છો ને, પછી તમારો વિયોગ થાય છે, અમારાથી સહન નથી થતો. એટલે ભગવાને ગોપીઓને દૂર દ્રષ્ટિનું દાન આપ્યું છે કે ગોપીઓ, તમે જ્યારે ઈચ્છા કરશો ત્યારે મારા દર્શન કરી શકશો. તો આજે ભગવાને વેણુ વગાડી છે અને ગોપીઓ પ્રભુના દર્શન કરી રહ્યા છે. અને ગોપીઓએ ભગવાન વિશે જે ગીત ગાયું છે એ ગીતનું નામ છે વેણુ. ભાગવતમાં ઘણા બધા ગીતો છે. વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત, ભમર ગીત, રુદ્ર ગીત, આ બધા ભાગવતના ગીતો છે. એક ગોપી બીજી ગોપીને કહે છે, સખી જો ભગવાન કેવા દેખાય છે. બરહા પેળમ નટવર વપો કર્ણયો કર્ણિકાર વિપ્રદવા સંકનક કપિશ વૈજયંતિમ ચમાલા રંધરાન વેણુરધર સુધયા પૂરયં ગોપવૃંદે વૃંદારણ્યે સ્વપદરમણ પ્રાવિ
સર્ગે તકે બરહા પીડમ નટવર વપુ. ભગવાન કેવા દેખાય છે? ગોપીઓ વર્ણન કરે છે. બરહા એટલે મોરપીંછ અને આપીડ એટલે મુગુટ. ભગવાને પોતાના મસ્તક ઉપર મોરપીંછાનો મુગુટ ધારણ કર્યો છે. બરહા પીડમ. ભગવાને કર્ણના પુષ્પ પોતાના કાન ઉપર ધારણ કર્યા છે. કર્ણયો કર્ણિકારમ. ભગવાન કેવા દેખાય છે? તો કહે નટવર વપુઃ. ભગવાન નટ જેવા લાગે છે. ગુંજા માળા છે ડોકમાં, ચળોઠીની માળા છે, વૈજયંતી માળા છે, તુલસીની માળા છે. 11 વર્ષ અને 52 દિવસની ભગવાનની તમે લીલા જોશો ને તો એમાં કોઈ જગ્યાએ ભગવાને સોનાના આભૂષણો પોતાના અંગ ઉપર ધારણ કર્યા છે એવી કથા જ નથી. વન્ય સંપત્તિને ભગવાને સ્વીકારી છે, ગ્રહણ કરી છે. મોર પીછનો મુકુટ છે. મોર પીછાનો મુકુટ પહેરી અને ભગવાને જગતને ઉપદેશ આપ્યો છે, બોધ આપ્યો છે કે હે જીવ, તને સત્તા મળે, તને સંપત્તિ મળે ને તો તારા સત્તાના મુકુટને હળવો બનાવજે કે નાનામાં નાનો માણસ તને પ્રેમથી મળી શકે. નહીંતર આજે સત્તાના મુકુટ બહુ ભારે છે. નાના માણસને મળવું હોય તો મુશ્કેલી છે. તો મોર પીછના મુકુટની જેમ તારા સત્તાના મુકુટને હળવું બનાવજે, ભગવાને ઉપદેશ આપ્યો છે. બીજી વાત, ભગવાન એ ઉપદેશ આપે છે કે મોર નિષ્કામ પક્ષી છે અને હું પણ નિષ્કામ યોગી છું. 16,108 રાણીઓ હોવા છતાં ભગવાન કૃષ્ણ નિષ્કામ યોગી છે. એકવાર ઘટના કંઈક એવી ઘટે છે કે એકાદશીનો દિવસ છે, ચોમાસાની ઋતુ છે. ભગવાન કૃષ્ણ પોતાના અષ્ટપટરાણીઓને એમ કહે છે કે ભાઈ યમુનાના સામે કિનારે દુર્વાસા બાપજીનો આશ્રમ છે, એને તમે આજે ભોજન કરાવવાનું છે, તો બધા પટરાણીઓ ભોજનના અને બાપજીને જમાડે. ભોજનના તાળ તૈયાર થયા છે અને લઈને યમુના કિનારે આવે છે. પણ યમુનામાં આજે બહુ પાણી છે, ઉતરીને સામે કિનારે જવાય એમ નથી. એટલે અષ્ટપટરાણીઓ આવી અને ભગવાનને વાત કરે છે, પ્રભુ યમુનામાં જળ બહુ છે, યમુના પાર થઈ શકે એમ નથી, શું કરવું, કઈ રીતે સામે જવું? એટલે ભગવાને અષ્ટપટરાણીઓને કીધું કે યમુનાજીને પ્રાર્થના કરો કે હે યમુના મૈયા, અમારા પતિ કૃષ્ણ નિષ્કામ યોગી હોય તો અમને રસ્તો આપ. પ્રાર્થના કરી અને યમુનાજીએ રસ્તો આપી દીધો છે. સામે કિનારે જાય છે. દુર્વાસા બાપજીના આશ્રમમાં જાય, બાપજીને ભોજન પ્રસાદ લેવડાવે છે. દુર્વાસા મહારાજે કીધું, પ્રભુ તમારી રાહ જોતા હશે, હવે તમારા ઘરે જાઓ. યમુનામાં એટલું જ પાણી છે, ઉતરાયણ તો છે નહીં. દુર્વાસા મહારાજને વાત કરી કે ભાઈ સામે કિનારે પ્રભુ પાસે અમારે કેમ પહોંચવું, યમુનામાં તો બહુ જળ છે. અને ત્યારે દુર્વાસાએ કીધું કે યમુનાજીને પ્રાર્થના કરો કે ખરેખર દુર્વાસા ઉપવાસી હોય તો અમને રસ્તો આપો. અને યમુનાજીને પ્રાર્થના કરી કે હે યમુના મૈયા, દુર્વાસા જો ખરેખર ઉપવાસી હોય તો અમને રસ્તો આપો. યમુનાજીએ રસ્તો આપ્યો છે. આ કથા શું બતાવે છે? અષ્ટપટરાણી વિચાર કરે કે 8 ભોજનના થાળ આરોગી ગયા, એને ઉપવાસી કેમ કહેવાય? ઉપવાસનો સાચો અર્થ શું? ઉપવાસ કોને કહેવાય? ઉપસમીપ વાસઃ ઇતિ ઉપવાસ. ઉપ એટલે ભગવાન, ભગવાનની નજીક વાસ કરવો, ભગવાનમય જીવન વિતાવવું, એનું નામ છે ઉપવાસ. તમે ઉપવાસ રહ્યો અને બાજુવાળાની આ કઢી વઘારાણી સુગંધ આવે, તમારું મન કઢીમાં ગયું તો તમારો ઉપવાસ ભાંગ્યો.
ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તમે ભોજન કરો, પણ ભોજનમાં તમારી આસક્તિ ન રહે તો એ તમારો ઉપવાસ છે. અને ઉપવાસ રહ્યા પછી તમારું મન જો ભોજનમાં હશે તો તમારો ઉપવાસ થાય. એ જ વાત થઈ. ભગવાન કૃષ્ણે ગીતામાં પણ એ વાત કરી છે કે સંસાર છોડીને સાધુ થવાની જરૂર નથી. સંસારમાં રહો, પણ સંસાર તમારી અંદર ન રહે તો તમે પૂર્ણ યોગી છો. સંસારમાં રહે અને જીવ વિરક્ત જીવન જીવે, નિષ્કામ જીવન જીવે તો એ જીવ નિષ્કામ યોગી છે. 16,108 રાણીઓ છતાં ભગવાન નિષ્કામ યોગી છે. સંસારમાં એનું મન નથી. તો ભગવાને જગતને ઉપદેશ આપ્યો કે મોર નિષ્કામ પક્ષી છે, હું નિષ્કામ યોગી છું. વરહાપી રંધરાન વેણુરધર સુધયા પૂરયન ગોપવૃંદે. ભગવાને પોતાના હોઠ ઉપર વેણુને ધારણ કરી છે અને એ વેણુ વાગી છે. એ વેણુના નાદમાં 3 લોક મોહિત થયા છે. હરણીઓ આજુબાજુ વનમાંથી ભેગી થાય અને એક ધ્યાનથી ભગવાન વેણુ વગાડે છે એના દર્શન કરી રહે છે. હરણને સંગીત બહુ પ્રિય છે. એ ગોપી હરણીઓને કહે છે, શું કહે છે? ધન્યાસ્મ મૂઢમતયો હરિણ્યેતા યાનંદ નંદ મૃપ વિચિત્ર વેશ. ધન્ય છે આપણા કરતા એ વ્રજની હરણીઓને કે પોતાના પરિવાર સાથે રહી અને વેણુ વગાડતા ભગવાન કૃષ્ણના દર્શન કરી રહી છે. ધન્યાસ્મ મૂઢમતયો હરિણ્યેતા. એક ગોપી બીજી ગોપીને કહે છે, સખી ભગવાન વેણુ વગાડે છે ને, ગાયોનો આંચળમાંથી આપોઆપ દૂધ વહી રહ્યા છે, કોઈ દોવા વાળું નથી. આજે વિજ્ઞાને સાબિત કર્યું છે કે ગાને દોતા સમયે જો મધુર સંગીત ગાયને સંભળાવવામાં આવે તો ગાય વધારે દૂધ આપે છે. એ વિજ્ઞાનની અત્યારની શોધ છે. આ શોધ કૃષ્ણએ 5000 વર્ષ પહેલા કરી છે. વેણુ વગાડે, દોવા વાળું એ કોઈ નથી, આંચળમાંથી આપોઆપ દૂધ વહી રહ્યા છે. ધન્ય છે એ વ્રજની ગાયોને. ગોપીઓ એમ કહે છે આપણા કરતા તો એ વ્રજની ગાયો છે એ ભાગ્યશાળી છે કે ભગવાન વેણુ વગાડે છે, એ વેણુના દર્શન કરી રહી છે. એ મોરલો નાચતો નાચતો આવે છે, પાછા પગે હાલ્યો જાય છે, કળા કરી છે હાલ્યો જાય છે. અને ભગવાન એની મસ્તીમાં વેણુ વગાડતા મોરની પાછળ ચાલવા લાગ્યા. કેટલું ચાલી જાય ભગવાનને ખ્યાલ નથી. પ્રેમ સરોવર આવ્યું. વર્ષાનાની બાજુમાં પ્રેમ સરોવર અને રાધાજીનું પ્રિય છે વર્ષા. વૃષભાનુની દીકરી છે રાધા. પ્રેમ સરોવરના કિનારે શ્રી રાધાજી જલ ભરવા આવ્યા છે અને ભગવાન ત્યાં આવે છે. મોર ભગવાનની સામે દ્રષ્ટિ કરીને એમ કહે કે મળવાને, અને ભગવાન રાધાજીની સામે એક નજરે જોઈ લીધું છે. આંખનો મટકું પણ નથી માર્યું ભગવાને. રાધાજીને શરમ થઈ. 2 મટુકી મસ્તક ઉપર હતી પાણીની ભરેલી, અને રાધાજીએ ઘૂંઘટ તાળવા સાડી ખેંચી, મટકીના ટુકડે ટુકડા થઈ ગયા છે. અને રાધાજી પોતાના મહેલમાં જતા રહ્યા છે. મોરે ભગવાનને પૂછ્યું કે પ્રભુ મુલાકાત કેવી રહી? અને ભગવાને મોર પીછને લઈને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું છે. આજથી આ શુભ પ્રસંગની નિશાની રૂપે તારા પીછાને હું મારા મસ્તક ઉપર ધારણ કરું છું. સોનાનો ગમે એવો રત્ન જડિત મુગુટ હશે, પણ એ મુગુટમાં જો મોરનું પીછું નહીં હોય તો ભગવાન એ મુગુટનો સ્વીકાર જ નથી કરતા.
આમ તો ભાગવતજીના 18,000 શ્લોક, તમે 18,000 શ્લોકનો પાઠ કરો, કોઈ જગ્યાએ રાધા નામનો ઉલ્લેખ જ નથી. રાધાજીનું નામ જ. એટલે એનો મતલબ એવો નથી કે રાધા નથી. રાધાજી છે એ સુખદેવજી મહારાજના ગુરુ છે. સુખદેવજી મહારાજ એના પૂર્વ જન્મમાં પોપટના રૂપમાં હતા. સુખ એટલે પોપટ. અને રાધાજીના આંગણામાં 24 કલાક શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે જપા જ કરે છે. એક દિવસે રાધાજીએ પોપટને કીધું, સુખ મામ વદ શ્રી રાધે, કૃષ્ણ કૃષ્ણ વદ. હે પોપટ, રાધા રાધા નહીં, કૃષ્ણ કૃષ્ણ બોલ. એ કૃષ્ણ નામની દીક્ષા રાધાજીએ પોપટને આપી છે. એ અર્થમાં પોપટના ગુરુ છે રાધાજી. અને એ પોપટ બીજે જન્મે સુખદેવજી મહારાજ તરીકે જન્મ ધારણ કરે છે. તો એ અર્થમાં રાધાજી એમના ગુરુ છે સુખદેવજીના. અને જ્યારે જ્યારે રાધાજીનું સ્મરણ કર્યું છે ત્યારે સુખદેવજી મહારાજને સમાધિ લાગી ગઈ છે. અને કેટલા દિવસે સમાધિ ફૂલે એનું કઈ નક્કી જ નહીં. તો અહીંયા એક જવાબદારી છે. રાજા પરીક્ષિતને 7 જ દિવસમાં મુક્તિ અપાવવાની છે. અને જો રાધાજીના નામનું સ્મરણ થઈ જાય, નામ લેવાઈ જાય, સમાધિ લાગે તો, અને 7 દિવસમાં મુક્તિ કેમ આપવું? માટે જાણી જોઈ ભાગવતમાં સુખદેવજી મહારાજ રાધાજીના નામનો ઉલ્લેખ નથી. ગુરુ છે, સમાધિ લાગી જાય છે. અને આમે તે આપણા એક ગુરુની જે પરંપરા છે એમાં શિષ્ય ગુરુનું નામ નથી લેતું. જેવી રીતે પત્ની પોતાના પતિનું નામ ન લે. શું કામ? અત્યારની વાત નથી કરતો, આ તો પહેલાની વાત, 25 વર્ષ પહેલા. અતાણે તો એમ કે પિયુષ અહીંયા આવજે, એટલે આપણને એમ થાય કે હમણાં સ્કૂલેથી આવ્યો હશે, હમણાં દફતર ખંભે આવશે, ત્યાં તો 35 વર્ષનો પિયુષ આવે. એટલે અત્યારની તો વાત જ બહુ વહેલાની કથા છે. પત્ની એના પતિનું નામ ન લે, શિષ્ય એમના ગુરુનું નામ નથી લેતો. શું કામ? નામ છે એનો નાશ છે. કોઈ શિષ્ય એવું ન વિચારે મારા ગુરુનો નાશ થાય, એટલે ગુરુનું નામ નથી લેતો. નામ છે એનો નાશ છે. એ ગુરુ પરંપરા છે. ધન્યાસમૂઢમતયો હરિણ્યયતઃ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ કથા સંભળાવે. ગોપીઓ અંદરો અંદર ચર્ચા કરે છે વેણુ ગીતની, કે આપણા કરતા એ ગાયો ભાગ્યશાળી છે. ગિરિરાજ ઉપર જે વૃક્ષો વિગા છે ને, એ વૃક્ષ નથી, એ વૃક્ષ રૂપા ગોપી છે. ઋષિ મુનિઓએ હજારો વર્ષ તપ કર્યા અને શરીર પડી ગયા, ભગવાનના દર્શન ન થયા. અને હવે ભગવાન ગોકુળ આવ્યા છે, તો કોઈ ઋષિ વૃક્ષ બનીને આવ્યા છે, કોઈ ગોપી પક્ષી, કોઈ ઋષિ પક્ષી બનીને આવ્યા, કોઈ ઋષિ હરણ બનીને આવ્યા છે, કોઈ ઋષિ મોર બનીને આવ્યા છે. આ બધા પૂર્વ જન્મના ઋષિઓ છે. ઋષિ રૂપા ગોપી છે. વૃક્ષ હલે પવનમાં, અને વૃક્ષમાંથી ફળ અને પુષ્પ નીચે કરે યમુનાજીમાં. એ વૃક્ષ રૂપા ગોપી યમુનાજીને એમ કહે કે હે યમુના મૈયા, તારે કિનારે ઉભેલા ભગવાન કેશવ વેણુ વગાડી રહ્યા છે, એને અમારો પુષ્પાર ક્યાં. અને યમુનાજીના પ્રવાહમાં તણાતા તણાતા પુષ્પ અને ફળ ઠાકોરજી ઉભા છે, એના ચરણોમાં ધરે છે કે આ વૃક્ષ રૂપા ગોપીએ તમને પુષ્પાર ક્યાં અર્પણ કર્યો છે. બહુ સરસ છે વેણુ ગીતના ભાવ અને ના શ્લોકો. ચાલો એક ગીત ગાય અને વેણુ ગીતને વિરામ આપીએ.
સરવા આધુની રે માનમ રાખની વિદેવી જોગણ ક્યારે વાગી ક્યારે વાગી કથા અહીંયા વિરામ પામે છે. યજમાન પરિવાર ભાગવત ભગવાનની સાયમ પૂજા અને આરતી માટે પધારે. આપ સૌ જેટલા પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી કથા સાંભળવા બેઠા છો, 5 મિનિટ વધારે બેસજો. આપ સૌને ભગવાનની આરતી અને પ્રસાદ ન મળે ત્યાં સુધી કોઈ પોતાની જગ્યાએથી ઊભા નહીં થાય. યજમાન પરિવાર ઝડપથી પધારો ભાગવત ભગવાનનું સાયમ આરતી અને પૂજન માટે. સ્વર્ય નમઃ જ્વાલામાલિન્ય નમઃ નમઃ ઇતિ
હરે